સુરતના નાસિરનગર ડિમોલિશન કાંડને લઈને મોટા સમાચાર। લોકોને ડરાવી ધમકાવી કોરા ફોર્મ પર સહી કરાવતા હોવાનો આરોપ। નાસિરનગરના સ્થાનિકોમાં આરોપથી મચ્યો હડકંપ। લોકોને 2 થી 3 લાખ રૂપિયા આપવાની ઓફર કરાઈ હોવાનો આરોપ। 3 લાખ આપી નાસિરનગરમાંથી હટી જવાની ધમકી આપતા હોવાનો આરોપ। 15 થી 25% લોકોને પૈસા આપી દેવાયા હોવાનો પણ લાગ્યો આરોપ। સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે હવે બિલ્ડર છે એ જેના ઝૂંપડા તૂટી ગયા છે અસરગ્રસ્તો તેને રૂપિયાની ઓફર કરી રહ્યા છે, સહીઓ કરાવી રહ્યા છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। નાસિરનગરની સ્થિતિ અત્યારે જેમની તેમ છે, કોઈ ન્યાય નથી મળ્યો। ત્યારે અહીંના જે અસરગ્રસ્તો છે તેમની પાસેથી જાણીશું। શું કહેશો તમે, કયા પ્રકારે અત્યારે ઓફરો આપવામાં આવી રહી છે, કેટલા લોકો જતા રહ્યા? અત્યારે અહીંયા ને લોકો બિલ્ડરના જો ખાસ માણસો છે, જેવી રીતે જાકીરભાઈ હતા એના માણસો છે, અત્યારે અહીંયા ફરે છે ને એમ બધાને સમજાવે છે કે ભાઈ તમારું સરકારે કંઈક આપશો નહીં, એ બધી વાતો કરે છે અને બેલાવીને પૂછલાવીને એને 3 લાખ 2 લાખ, કોઈને 3 લાખ કોઈને 2 લાખ રૂપિયા આપીને અહીંયાથી હટાવે છે। એમ 10 થી 15% લોકોને પૈસા આપી દીધેલા છે। તમારી શું માંગણી? અમારી એક જ માંગણી છે, ભાઈ અમને તમે જે ઘર તોડ્યું ને અમને ઘરના બદલે ઘર આપી દો, એટલે અમે પણ પ્રેમ ભાવથી અહીંયા હટવા તૈયાર છે। કઈ રીતે દલાલો સક્રિય છે અત્યારે, કઈ રીતે સમજાવે છે લોકોને? આ લોકો એવા સમજાવે છે કે પૈસા લઈને હટી જાઓ, સરકાર કોઈ કામ કરે નથી બોલે। એના લીધે બોલે તમે લોકો પૈસા લઈ લો ને તમે લોકો અહીંયાથી હટી જાઓ, कुछ फायदो तुम्हारा कर ही लो, कुछ नहीं होने वाला। यू कौन बोलता है ऐसा? इसलिए सब ये मोहल्ले के जो है आगेवान वो लोग आगे यहाँ बोलते, तो ये छोकरे लोग अब कोई बेचारा मजबूर है, परेशान है। अब देखो 20 दिन ऊपर हो गए तो लोग परेशान हो गए। બિલકુલ, તો જોઈ શકાય છે રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે અને હટી જવા માટે જણાવાઈ રહ્યું છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।